لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير بسم الله الرحمن الرحيم اللهم صل لنبيك الحجة بن الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضا طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد وآل محمد وعجل فرجنا به الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا وحبيبنا وشفيع ذنوبنا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجنا به وعلى بيت الطيبين الطاهرين المعصومين ولعنة الله على أعدائهم أجمعين قال رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال الإمام الصادق عليه السلام الحسين فكرة كل مؤمن لا يذكره مؤمن إلا وقع السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين سلام على آل ياسين صلوات اللهم صل على محمد وآل محمد وعجل فرجنا به أزادنا نزول كربلاء السلام عليكم ورحمة الله وبركاته تمام ستائش عزت والے جو احمد نے طاقت کی سعادت کی توفیق عطا کری کہ اپنے مدین اساتذہ امام حسین علیہ السلام کو سکے عزیزو جے گفتگو آپ شروع پیدی پہلی محرم کی شب تھی کہ امام حسین علیہ السلام نے جد یزید بیعت طلب کرے چھے اور امام علیہ السلام کو જે સંત લીધા કે હું બૈયત કરીશ નહીં કરું મારા જેવો ક્યારેય યઝીદ જેવાની બૈયત નહીં કરે ત્યારથી આપણો સફર શરૂ થયો હતો કે ઇમામ અલી ઇસ્લામ મદીનાથી નીકળે છે મદીનાથી મક્કા પહોંચે છે મક્કા ગયા બાદ આપે જે મક્કામાં તબલીગ કરી મક્કામાં જે કુરબા આપ્યા અને પછી જ્યારે આપની જાનનો ખતરો મક્કામાં બી હતો તો મક્કાની ગુરબતને બાકી રાખવા માટે અને કાબાની ગુરબતને બચાવવા માટે આ મક્કાથી બી આગળ નીકળ્યો છે આગળ નીકળ્યા બાદ બી આપણે અમુક જે છે મરહલાઓ જોયા જે એકાંતની મજલિસમાં આપણે જોયું કે ઇમામ અલી ઇસ્લામ જ્યારે હોરના લશ્કર સાથે મળી જાય છે હોરના લશ્કર સાથે જ્યારે ઇમામનો લશ્કર ઇમામનો કારવા આગળ વધતો હોય છે તો બૈઝા નામની જગા પર ઇમામે ખુતબો ફરમાવે છે એ ખુતબા ફરમાવ્યા બાદ જ્યારે ઇમામનો કારવા ઓર આગળ વધે છે તો ઇમામની મુલાકાત મૌલા અલીના એક સહાબી તિરમ્મા સાથે થાય છે તિરમ્મા જે સુજાવ આપે છે ઇમામને કે આપ અમારી જે છે કબીલા જે કબીલો છે ત્યાં આપ આવી જાઓ આપ બચી જશો તો ઇમામ ઇનકાર કરે છે કે મેં વાદો કર્યો છે ગુફાવાસીઓ સાથે અને ચૂંકે મેં વાદો કર્યો છે ગમે એ મુશ્કેલી આવી જાય હું ગુફા તરફ આગળ વધીશ એ બાદ જ્યારે ઇમામ ઓર આગળ વધે છે તો ઉબૈદુલ્લાહ ઇબ્ન જૌફી સાથે ઇમામની મુલાકાત થાય છે ઇમામ એને દાવત આપે છે કે મારી સાથે જોડાઈ જા તારા જે ગુના કાર્યો છે તારી જે ભૂલો છે અગર તું એને માફ કરાવવા ચાહતો હોય અગર તું તૌબા કરવા ચાહતો હો તો મારી સાથે જોડાઈ જા ઇમામે ખુદ એને દાવત આપી લેકિન અફસોસ કે એને ઇમામની દાવતને કબૂલ ન કરી અને એમ કીધું કે ભાઈ મારી મદદથી તમને શું ફાયદો થવાનો છે હાલાકી ઇમામ તો એનું ભલું ચાહતા હતા એની બહેતરી ચાહતા હતા લેકિન એને ઇનકાર કર્યો હવે આપણે જે છે આગળ જોઈએ કે ઇમામ અલી ઇસ્લામ જ્યારે આગળ વધી રહ્યા હતા તો કસરે બની મકાતિલ પર આપ હોલ્ટ કરો છો અને ત્યાં જે છે આપના જવાનો જ્યારે મશકીઝાઓ અને પાણી ત્યાંથી ભરી રહ્યા હોય છે રાસ્તા માટે તો એ ટાઈમ પર જે છે તાકે કાફલો આગળ વધે હવે જ્યારે એ કાફલો ત્યાંથી નીકળે છે ઇમામ અલી ઇસ્લામની
આવાજ સંભળાય છે. ઇમામ કલેમાએ ઇસ્તરજા યાની કે જે આપણે જુમલો પડતા હોઈએ છીએ, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન, એને કલેમાએ ઇસ્તરજા કહેવાય છે. તો ઇમામ અલૈહિસ્સલામના લબોથી આ જુમલો નીકળે છે, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. જ્યારે ઇમામ અલૈહિસ્સલામ આ જુમલો પડે છે તો ઇમામ અલૈહિસ્સલામના પર્સન જનાબે અલી અકબર અલૈહિસ્સલામ જ્યારે આ જુમલો સાંભળે છે, અલી અકબર અલૈહિસ્સલામ બાબાને પૂછે છે કે બાબા ખૈરિયત છે, આપે આ જુમલો પડ્યો, શું વજહ હતી કે આ જુમલો આપે અત્યારે પડ્યો? તો ઇમામ બયાન કરે છે કે હું જે છે મને થોડી ઝપકી લાગી ગઈ, મને જે છે આંખ લાગી ગઈ, અને મેં જોયું ખ્વાબમાં કે એ અરસામાં મેં જોયું કે એક ઘોડસવાર છે. મેં એક હોર્સ રાઇડર, એક ઘોડસવારને જોયો જે આ જુમલા કહી રહ્યો હતો, જે આ બોલી રહ્યો હતો કે આ લોકો પોતાના સફર પર ચાલી રહ્યા છે, એ લોકો એના સફર પર જઈ રહ્યા છે અને મોત એમનો પીછો કરી રહી છે, મોત એમની પીછો કરી રહી છે. અને ઇમામે કહ્યું કે હું જાણું છું કે આ જે ઘોડસવાર વાત કરી રહ્યો હતો ને આપણા બારામાં કરી રહ્યો છે કે આપણે આગળ વધી ગયા છીએ, મોત આપણી પાછળ પાછળ આવી રહી છે. હવે જનાબે અલી અકબર અલૈહિસ્સલામ આ જુમલા સાંભળે છે. જનાબે અલી અકબર અલૈહિસ્સલામ બાબાને કહે છે, બાબા મને બતાવો કે શું જે છે આપણે હક પર છીએ. બાબા અલ્લાહ જે છે પૂરો વખત ન લાવે, લેકિન શું આપણે જે છે એ હક પર નથી? ઇમામ કહે છે કે બેશક બેટા આપણે હક પર છીએ. તો હવે જનાબે અલી અકબર અલૈહિસ્સલામ કહે છે કે જ્યારે આપણે હક પર છીએ તો પછી મોતની શું પરવા? અગર આપણે હક રસ્તા પર છીએ પછી મોતની શું ફિક્ર કરવાની? અઝીઝો, જનાબે અલી અકબર અલૈહિસ્સલામથી આ જુમલા એક આપણા બધા માટે એક ઇન્સ્પિરેશન છે ફોર ધ યુથ્સ, ખુસૂસન જવાનો માટે. જનાબે અલી અકબર જવાન હતા. જવાનીમાં ઇન્સાન જે છે જિંદગીનું વિચારતું હોય છે, ઇન્સાન આગળ જીવવાનું વિચારતું હોય છે, ઇન્સાન મોતનું નથી વિચારતો. લેકિન અલી અકબર અલૈહિસ્સલામ જે છે એમનો મકસદ શું હતો? એમનો તો કે ભાઈ નહીં બાબા, અરે હવે આપણે મરી જાશું, હવે શું થશે, હવે જીવવા નહીં મળે. અલી અકબર અલૈહિસ્સલામ કહે છે હક પર છીએ, ઇમ્પોર્ટન્ટ શું છે? ઇમ્પોર્ટન્ટ જિંદગી નથી, ઇમ્પોર્ટન્ટ હક પર હોવું છે. અલી અકબર અલૈહિસ્સલામ કહે છે બાબા અગર આપણે હક પર છીએ તો પછી શું પરવા મોત આવે ન આવે? મેઇન ઇમ્પોર્ટન્ટ શું છે? મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત અલ્લાહુમ્મા સલ્લિ અલા મોહમ્મદ વાલે મોહમ્મદ વસલ્લમ. તો અલી અકબર અલૈહિસ્સલામ કહે છે કે અગર આપણે હક પર છીએ તો બાબા હવે શું ફિક્ર છે? અઝીઝો, અહીંયા ઇમામ અલૈહિસ્સલામ જે છે અલી અકબરને દુઆ આપે છે, જઝાકલ્લાહ, અલ્લાહ તમને બહેતરીન જઝા આપે. એન્ડ દેન પછી હવે જ્યારે આ કાર્યો ત્યાંથી ઓર આગળ વધે છે, પૂર્વનું લશ્કર અને ઇમામનું લશ્કર આગળ પહોંચે છે, હત્તા કે નૈનવા પહોંચી જાય છે. હવે જ્યારે નૈનવા પર ઇમામ અને પૂર્વનું લશ્કર પહોંચે છે તો એક ઘોડસવાર જે છે ત્યાં આવે છે. એક ઘોડસવાર ઇબ્ને ઝિયાદનો કાસિદ હતો. આ ઘોડસવાર જ્યારે ત્યાં પહોંચે છે, પૂરના હાથમાં એક લેટર આપે છે કે આ લેટર ઇબ્ને ઝિયાદે તમને આપવાનું કીધું છે. હવે એ લેટર જ્યારે પૂરે વાંચ્યું, પૂરે પછી ઇમામને બચાવ્યું કે જુઓ આ લેટરમાં ઇબ્ને ઝિયાદે લખ્યું છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાથે સખ્તી કરવામાં આવે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને એની જગ્યા લઈ જવામાં આવે કે જ્યાં ન પાણી હોય, ન કાંઈ ઘાસફૂસ હોય, એવા વીરાન જગા પર ઇમામ હુસૈનને ઠહેરાવવામાં આવે, બીજા કોઈ પનાહગાર ન હોય, એની જગા પર ઇમામ હુસૈનને તમે લઈ જાઓ. ઓકે, હવે ઇમામને લેટર બનાવે છે તો ઇમામ અલૈહિસ્સલામ જે છે ત્યારે બોરને કહે છે કે આપણે બેટર છે કે આપણે જે છે એ ગાઝરિયા છે યા નૈનવા છે જ્યાં બસ્તીઓ હતી કે જ્યાં લોકાલિટી હતી ત્યાં આપણે રહેવું. લેકિન બોલ કહે છે કે હવે મારા હાથમાં વાત નથી, આ જે આવ્યો છે બિકોઝ આપણે અક્સર મસાઇલમાં પડતા હોઈએ છીએ કે નૈનવા, ગાઝરિયા, આ બધા જે છે અલગ અલગ એરિયાઝના નામ હતા. જેમ કે ભાવનગરમાં ઘણા અલગ અલગ એરિયા હોય છે, તો એ અલગ અલગ એરિયાઓના નામ હતા. ગાઝરિયા છે, નૈનવા છે, શામરિયા છે, આ બધા અલગ અલગ એરિયા હતા. તો એમાં કે શામાંથી કોઈ જગ્યા પર આપણે કહીએ, ભૂલ કે છે કે હવે
હાથમાં નથી. જે આ માણસ આવ્યો છે, જે આ કાસિદ આવ્યો છે, એ એકચ્યુઅલમાં ઇબ્ન ઝિયાદનો જાસૂસ છે અને એ જે છે એ મારી સાથે જ રહેશે. એ પલે પલની ખબર હવે ઇબ્ન ઝિયાદને આપશે. તો હવે મારા હાથમાં વાત નથી. હવે એ કહે છે મારે હું તમે કહો છો એમ નહીં થઈ શકે. તો ઇમામ કહે છે કે ઠીક છે, તો પછી આપણે ઓર થોડા આગળ જઈએ અને પછી કહેઈએ. કોણ કહે છે ફાઇન. તો પછી હવે ઓર થોડા આગળ વધે છે. હત્તા કે ખોરાકના કિનારે જ્યારે પહોંચે છે તો હું કહે છે કે આ જગ્યા મુનાસિબ છે, અહીં પાણીની વ્યવસ્થા છે, આ જગ્યા બરાબર છે. અને પછી જ્યારે ત્યાં સ્ટોપ લે છે ઇમામ, ત્યાંના લોકોને બોલાવીને પૂછે છે કે આ જગ્યાનું નામ શું છે. તો કહેવામાં આવ્યું કે તફ. આ જગ્યાને તફ કહેવાય છે. ઇમામ ત્યારે પૂછે છે કે શું કોઈ ઓર જગ્યાનું નામ છે. ત્યારે ઇમામને બતાવવામાં આવ્યું કે આ જગ્યાને કરબલા બી કહેવામાં આવે છે. જ્યારે ઇમામ અલૈહિસ્સલામ કરબલાનું નામ સાંભળે છે તો ઇમામ અલૈહિસ્સલામ જે છે ત્યારે કહે છે અલ્લાહુમ્મા અઉઝુ બિકા મિનલ કરબે વલ બલા. ઇમામ દુઆ કરે છે કે પરવરદિગારા રંજ ગમથી હું તારી પનાહ માંગુ છું. અને પછી ઇમામ ફરમાવે છે, ઇમામ ત્યારે કહે છે કે આ જ જમીન છે, આ જ અમારા ઠહેરવાની જગ્યા છે. ખુદાની કસમ અહીં જ અમારી કબરોને આ મકામ છે, અમારા કબરોની જગા છે. અહીંથી જ અમે કયામતના દિવસે જિંદા ઉઠાડવામાં આવશું અને અમારા જદ્દે અમજદ આનો જ વાદો કર્યો હતો. હવે અત્યાર સુધી જે છે લશ્કરમાં ખાલી ઘોડનું જ લશ્કર હતું અને આપણે જે વાત કરી હતી ઘોડનું લશ્કર 1000 નું હતું. ઝુહૈર બિન કૈન ઇમામને એક સજેશન આપે છે. ઝુહૈર બિન કૈન કહે છે કે મૌલા અત્યારે આ લશ્કર 1000 નું છે, આપણે અત્યારે જ એ લોકોને સાથે લડાઈ કરી લઈએ, આપણે એ લોકો પર હાવી થઈ જશું, આપણે કંટ્રોલ કરી શકશું. લેકિન અગર હમણાં નહીં કરીએ તો પછી જે લશ્કર આવશે ને એના પર આપણે કંટ્રોલ નહીં કરી શકીએ. તો ઇમામને સજેશન આપે છે કે અત્યારે જ આપણે જે છે આ જંગ એ લોકો પર જે છે એ કરી નાખીએ, લોકો પર જંગ કરી દઈએ, આપણે હમલો કરી દઈએ. અને ઇમામ આનો જવાબ શું આપે છે? ઇમામ અલૈહિસ્સલામ ઝુહૈર બિન કૈનને કહે છે કે આ લોકો સાથે જે છે હું જંગ કરવામાં જે છે ઇમામ કહે છે હું ઉત્તરા હું નહીં કરું, હું ક્યારેય જે છે જંગની શરૂઆત નહીં કરવા અમારા ઉસૂલોમાંથી નથી. અહેલે બેઈતે ક્યારેય કોઈ દિવસ કોઈ જંગ કરવામાં શરૂઆત નથી કરી, કોઈ દિવસ પહેલ અહેલે બેઈતથી નથી થઈ. કોઈ બી જંગ ઉઠાવીને આપ લોકો જોઈ લો, ક્યારેય નહીં જોવા મળશે કે અહેલે બેઈતની શરૂઆત કરી હોય. તો ઇમામ કહે છે કે નહીં, જંગની શરૂઆત જંગની પહેલ હું નહીં કરું, ઇમામ કહે હું નહીં કરું. અને આ ચીજ અગર આપ લોકોને એક એક્ઝામ્પલ આપું તો જંગે જમલમાં બી આ થયું. ઇમામ અલી અલૈહિસ્સલામ જંગે જમલમાં જ્યારે ગયા હતા ને તો ઇમામ અલી અલૈહિસ્સલામે ત્યારે બી પોતાના સિપાહીઓને કીધું હતું કે આ લોકો સાથે જંગમાં ઇક્તદા નહીં કરતા, આ લોકો સાથે જંગમાં ઇક્તદા નહીં કરતા, પોતાની તલવાર અને નેઝાથી તેઓ ઉપર હમલા નહીં કરતા, પહેલા કોઈનું ખૂન નહીં બહાવતા, બલ્કિ નરમી, મહેરબાની, મોહબ્બત સાથે તેઓ સાથે વાતચીત કરો તાકી જંગ માટે જલ્દી સિચ્યુએશન ન થાય. તો ઇમામ કહે છે કે પહેલા કોઈ પ્યારથી, મોહબ્બતથી. તો અહીંયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શું કીધું? નહીં, આપણે સ્ટાર્ટ નહીં કરીએ. ઓકે, હવે જે છે અહીંયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલા પહોંચ્યા સેકન્ડ મુહર્રમના આ કરબલા પહોંચ્યા. ઇમામ કરબલા પહોંચ્યા બાદ થોડો જ ટાઈમમાં એટલે કે એ જ દિવસમાં ઇમામ એક ખુતબો ફરમાવે છે. પોતાના સાથીઓ બધાને જમા કરીને ઇમામ એક ખુતબો આપે છે. આવો જોઈએ કે ઇમામ એક ખુતબામાં શું મેસેજ આપે છે. ઇમામ એક ખુતબામાં કહે છે અમ્મા બાદ મામલાતે અમારા સાથે જે સુરત ઇખ્તિયાર કરી, જે કઈ સિચ્યુએશન અમારે જે છે આપણી સામે આવી છે તે તમારી સામે છે. તમે બધું જાણો છો, જે બધા સાથીઓ હતા ઇમામ કહે છે કે તમારી સામે છે. યકીનન દુનિયાએ રંગ બદલી લીધો છે, દુનિયા બદલાઈ ગઈ છે. દુનિયાને એટલે જ કહેવામાં આવ્યું છે કે દુનિયા પર ક્યારેય ભરોસો ન કરો, આજે કાંઈક છે કાલે કાંઈક છે. તો ઇમામ કહે છે કે દુનિયા બદલાઈ ગઈ છે, દુનિયાનો રંગ બદલી લીધો છે, બહુ બુરી શક્લ ઇખ્તિયાર કરી છે, બહુ બુરી શક્લ ઇખ્તિયાર કરી છે. તેની ભલાઈઓએ મોં ફેરવી લીધું છે, પીછે હટી ગઈ છે, મોં મોડી લીધું છે. એની ભલાઈઓએ નેકીઓ ખત્મ થઈ ગઈ છે, ભલાઈઓએ મોં મોડી લીધું છે, નેકીઓ ખત્મ થઈ ગઈ છે અને હવે તેમાં એક
બાકી છે, ગુડનેસ, નેકી, સારાઈ હવે દુનિયામાં કેટલી બાકી છે? ઇમામ અગેન એક સિમિલિટી આપે છે. અમે અગેન એક જે છે સિમિલારિટી આપે છે, એક એક્ઝામ્પલથી સમજાવે છે. ઇમામ કહે છે કે એની સારાઈ એટલી જ બાકી છે જેટલી કોઈ વાસણ, કોઈ કન્ટેનર, કોઈ યુટેન્સિલ, કોઈ વાસણની અંદર જેના તહેમાં, જે બોટમમાં જે થોડું પાણી બાકી રહી ગયેલું હોય, આટલી જ સારાઈ બાકી છે. ઇમામ કહે છે ભલાઈ ચાલી ગઈ છે, નેકીઓ બદલાઈ ગઈ છે. તો અઝીઝો, અહીંયા જે છે ઇમામ કઈ ભલાઈની વાત કરતા હતા, કઈ નેકીઓની વાત કરતા હતા જે વહી ગઈ છે? ઈ ભલાઈઓ કે જે રસૂલુલ્લાહના જમાનામાં લોકોને જોવા મળતી હતી, ઈ ભલાઈઓ કે જે ભલાઈ મોલા અલીની ખિલાફતના દોરાન જોવા મળી. એક વાક્યોને આપણે આગળ ખુતબા તરફ વધીએ કે જ્યારે મૌલા અલી ઇસ્લામની ખિલાફત અને ઇમામની શહાદત બાકી થાય છે, પછી માવિયા લાનતુલ્લાહ ખિલાફત પર આવે છે. હવે માવિયાના જે ટાઈમ પર માવિયાએ હમદાન, કબીલે હમદાન પર એક ગવર્નર મુકર્રર કરે છે જેનું નામ હતું મુશ્ર બિન અરતાદ. બહુ ઝાલિમ હતો, બહુ જ જે ઝાલિમ મુશ્ર બિન અરતાદ ઝાલિમ હતો. હવે આટલા જુલ્મ કરતો હતો કે લોકો ડરતા હતા એના ખિલાફ કમ્પ્લેન કરવા માટે, એવો ઝાલિમ. લેકિન એક શુજા औरत હતી જેને હિંમત કરી કે નહીં, હું જઈશ ખલીફા પાસે. ખલીફા બી કોણ? માવિયા લાનતુલ્લાહ. હું માવિયા પાસે જઈશ ને હું ગવર્નરની કમ્પ્લેન કરીશ, હુકુમત પાસે એના જ ગવર્નરની કમ્પ્લેન કરીશ. ઈ જાય છે માવિયા પાસે. માવિયાને મેસેજ મળ્યા કે સૌદા આવી છે, સૌદા યા સૌદા, સૌદા આવી છે. માવિયાને તો ઇંતજાર જ હતો કે સૌદા ક્યારે મારી પાસે આવે. આ સૌદા કોણ હતી? સૌદાના બારામાં મળે છે કે ઈ અહલે બૈતની ચાહવાવાળી, મૌલા અલી અલૈહિસ્સલામની ચાહવાવાળી. કેવી ચાહવાવાળી કે જ્યારે ઇમામ અલી જંગલમાં જતા તો ઈ ટાઈમ પર ઈ જંગમાં જતી એન્કરેજ કરવા સિપાહીઓને, રજસ પડતી, એન્કરેજ કરતી એ લોકોને. તો માવિયાને ખબર છે કે આ સૌદા જે છે મારા ખિલાફ સિપાહીઓને એન્કરેજ કરતી હતી. હવે સૌદા આવે છે, સૌદા આવીને માવિયાને કહે છે કે તારો જે ગવર્નર છે મુશ્ર બિન અરતાદ, હું એની કમ્પ્લેન લઈને આવી છું, બહુ જુલ્મ કરે છે, અમારા પર બહુ જુલ્મ કરી ગયો છે, હું કમ્પ્લેન લઈને આવી છું. માવિયા કહે છે કે હું તો તારી જ રાહ હતો, મેં તો તારો જ ઇંતજાર હતો કે તું ક્યારે આવ. તું એમ કે છોટી પેલી કમ્પ્લેન લઈને આવી છું, એના હવાલે જ તને કરી દઈશ, ભલે તારા પર ઓર સજા કરે, હું એના જ હવાલે તને કરી દઈશ. હવે સૌદા જે છે ને એક શેર પડે છે. સૌદા એ જુમલા કહે છે કે એ મુકદ્દસ જિસ્મો જે કબ્રમાં દફન થઈ ગયા છે તેમના દફન થવાની સાથે સાથે અદલ બી દફન થઈ ગયું, અદલ બી દફન થઈ ગયું એ મુકદ્દસ લોકો સાથે. માવિયા કે છે કોની વાત કરો છો? સૌદા કે છે હું મારા અલીની વાત કરું છું, મારા આકા, મારા મૌલાની વાત કરું છું. સૌદા કહે છે કે આવો જ એક વખત સેમ પ્રોબ્લેમ મારા મૌલાની ખિલાફત વખતે આવ્યો હતો. ઇમામ અલી અલૈહિસ્સલામની ખિલાફત વખતે આવ્યો હતો ને હું ઇમામ પાસે એક ગવર્નરની કમ્પ્લેન લઈને ગઈ હતી કે મૌલા તમારો આ ગવર્નર જે છે આવી રીતે કમ્પ્લેન લઈને ગઈ હતી. મૌલાએ ફૌરન એ જ વખતે જે છે ને એક્શન લીધું. પહેલા તો અલ્લાહથી કીધું પરવરદિગારા મેં આ ગવર્નરને એટલે નહોતો મૂક્યો કે ઈ લોકો પર જુલ્મ કરે, ખુદા મને માફ કર. અને ફૌરન પછી જે છે ને મારા હાથ પર લેટર મોકલ્યો હતો કે આને હું ચેન્જ કરું છું, આને હું બદલાવું છું. ફૌરન જે છે એક્શન લીધું હતું. ઈ મારા મૌલા અલી હતા. સૌદા માવિયાને કહે છે જો તારામાં ને મારામાં ફરક, તારામાં ને મારા મૌલામાં ફરક છે. પછી જે છે માવિયાએ એક્શન લીધા. તો અહીંયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ભલાઈઓને યાદ કરી રહ્યા કે ભલાઈ વહી ગઈ છે, સારાઈ દુનિયામાંથી ઘટી ગઈ છે. પછી ઇમામ જે છે આગળ ફરમાવે છે કે તમે જોઈ રહ્યા છો કે હક પર અમલ નથી થઈ રહ્યો, કોઈ બાતિલને રોકનારું નથી. કેટલી વખત આપણે આ સાંભળ્યું છે કે માવિયાના ટાઈમ પર જુમ્માની નમાઝ દુવારના પડાવી દીધી, લોકોએ પડી દીધી. ઇમામ ઈ જ કહી રહ્યા છે કે હક જે છે પર અમલ નથી થઈ રહ્યો અને બાતિલને રોકનારું નથી. કેટલી વખત આપણે સાંભળ્યું છે કે જે છે કુફામાં જે ગવર્નર હતો એને સુબહની નમાઝ 4 રકાત પડાવી દીધી. 4 રકાત પડાવી લોકોએ સુબહની પડી બી લીધી, શરાબ ને નશામાં.
લોકો પઢી લીધી દીદી અને ઓલો પછી પૂછે બી છે કે ઓર પઢાઉં કે આખી કાફી છે. લાનત બેશુમાર. તો ઇમામ આ ચીજોને યાદ કરાવી રહ્યા છે કે કોઈ બુરાઈને રોકવા વાળું બી નથી, હક પર અમલ નથી થઈ ગયો, બુરાઈને રોકવા વાળું નથી. ઇમામ પછી આગળ કહે છે કે આ હાલતમાં મર્દ મોમિનને જોઈએ કે તે ખુદાથી મળવાની આરઝુ કરે. હું જાબાઝી અને શુજાતની મોતને એક સઆદત સમજું છું. ઝાલિમો સાથે જિંદગી ગુજારવાની મારી નજદીક જિલ્લત અને હકારત છે. ત્યારે ઇમામ અહીં શહાદતનો ઇમ્પોર્ટન્સ બેન કરે છે કે આવી જિંદગી કરતા હું શહાદત પસંદ કરું છું. જિલ્લતની આ જિંદગી હું પસંદ નથી કરતો. અઝીઝો, આ જુમલા કહ્યા બાદ ઇમામ અલૈહિસ્સલામની ફેમસ જુમલા કહે છે જે આપ લોકોએ બી બહુ વખત સાંભળ્યા હશે કે ઇમામ આ જુમલા કહે છે. ઇમામ કહે છે અન્નાસુ અબીદુદ દુનિયા, લોકો દુનિયાના ગુલામ છે. દીન ફક્ત તેમના ઝબાન પર રહે છે, ફક્ત ઝબાન પર દીન રહે છે અને આ બસ ત્યાં સુધી દીનના ફોલોઅર્સ છે, દીનના હામી છે જ્યાં સુધી તેમની જિંદગી આરામ અને આસાઈશથી ગુજરે અને જ્યારે ઇમ્તિહાનમાં નાખવામાં આવે તો દીનદાર બહુ ઓછા રહી જાય છે. કેવું છે દીન? ઇમામ કહે છે લાયકા. એક ચ્યુઇંગમ આપણે કેટલા આપણે બધા ખાતા હશું, કેટલી વાર સુધી ચ્યુઇંગમ મોઢામાં હોય જ્યાં સુધી ટેસ્ટ આવે એનો, રાઈટ? એનો જ્યુસ એમાંથી જેટલું નીકળે પછી ફેંકી દઈએ છીએ. ઇમામ એમ જ કહે છે કે લોકો દુનિયાના બંદા બની ગયા છે. દીન એ લોકો માટે કેવું છે? એક ચ્યુઇંગમ જેવું બની ગયું છે. બસ જ્યાં સુધી આમ પોતાને મજા આવે છે ફાઇન, લેકિન જેવી ઇમ્તિહાનની વાત આવી, જેવી કુરબાની આપવાની વાત આવી, પછી હવે એમથી વધારે આવે નહીં. એ ચીજ હું જે છે અમે નહીં કરી શકીએ. ઓછા રહી ગયા છે. આ લેસન આપણા માટે છે. હું ચેક કરું શું હું આ કેટેગરીમાં તો નથી આવતી ને કે મને યા હુસૈન કરવું બહુ ગમે છે, મને નારે હૈદરી કરવું બહુ ગમે છે, મને અહલે બૈતની મજલિસોમાં જવું ગમે છે. અમલ કરવાની વાત આવે તો હું જનાબે ઝૈનબના બે હિજાબી પર છે બે ચાદરની પર ચાદર છીપાય પર તે જોઈ લઈશ, પણ મને જ્યારે હિજાબ પહેરવાનું આવશે તો પછી હું થોડું વિચારીશ સુમારી હાલત આવી છે. જેટલું આપણું લેવલ હોય ને એવું એક્ઝામ દુનિયામાં આવવાની છે. દુનિયાને અલ્લાહે જે છે ઇમ્તિહાનની જગા રાખી છે અને બધાનું ઇમ્તિહાન સેમ બી નહીં હોય. સ્કૂલમાં બી કેજી વાળાનું ને 10th સ્ટેન્ડર્ડનું સેમ હોય છે. ક્યારેક 10th સ્ટેન્ડર્ડ વાળાએ કીધું લે ઓલા પાસેથી એબીસીડી પૂછીને મને આટલા ડિફિકલ્ટ ફોર્મ્યુલાસ પૂછી ગયા છો, આ તો નાઇન્સાફી કહેવાય. યા કોઈ દિવસ આપણે પૂછ્યું નહીં ભાઈ કેજી નો સ્ટુડન્ટ છે એને કેજી નું પૂછાશે, આઈ એમ અ 10th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ મને એનું પૂછાશે. લેવલ પ્રમાણેના ઇમ્તિહાનાત હોય છે. અલ્લાહ બી એવી જ રીતે કરે છે. જેનો દરજ્જો જેટલો બલંદ એટલો ઇમ્તિહાન બી ઊંચું. હાઈએસ્ટ દરજ્જો અંબિયા ને ઈમાનો છે અને જો સૌથી હાઈએસ્ટ ઇમ્તિહાનાત બી એ લોકોએ આપ્યા છે. સૌથી વધારે શક્તિઓ એ લોકોએ બરદાશ્ત કરી છે. તો અગર હું મારા લેવલને વધારવા માંગુ છું તો પછી એક્ઝામિનેશનથી ડરવાનું નથી, ઇમ્તિહાનાતથી ડરવાનું નથી. અને હર એજ ગ્રુપના અલગ અલગ ઇમ્તિહાન છે. બચ્ચાઓના બી ઇમ્તિહાન છે, બચ્ચાઓની બી ડિફિકલ્ટીઝ છે. સ્કૂલમાં ખાસે ચીટિંગ કરી લઈએ, ક્યાં ટીચરને ક્યાં ખબર છે, ટીચર તો આરામથી બહુ વાંચી રહી છે, કરી લો ચીટિંગ, શું વાંધો છે? ચીટિંગ કરી લો, પાસ થઈ જાય, સારા માર્ક્સ આવશે, મમ્મી બી ગુસ્સો નહીં કરે, ટ્યુશન ટીચર બી ખુશ, બધા ખુશ. ચીટિંગ કરી લો. આ એક બચ્ચા માટેનું ઇમ્તિહાન થઈ જશે. જવાનોનું ઇમ્તિહાન અલગ છે. જવાની કે જે પૂરજોશથી હોય છે, કેટલા બધા ફૂલ ઓફ એનર્જી જવાન, એ જવાનીમાં પોતાના ડિઝાયર્સ પર કંટ્રોલ કરવો. એ જવાનનું જે છે કે ડિઝાયર્સ તો બધાના હોય છે, ચલો ખાલી જવાનના નહીં, હરેકના અલગ અલગ ડિઝાયર્સ છે. એક હાઉસવાઈફ છે એના બી ડિઝાયર્સ હોય છે. એને બી ઘણી વાર મન થતું હોય કે જ્યારે એના બુઝુર્ગ કઈ સંભળાવે હું બી 10 સંભળાવી દઉં, 10 જવાબ છે મારી પાસે, લેકિન ત્યારે અગર હું મારી જબાન પર કંટ્રોલ કરું
એમનો એહતરામ રાખી લઉં, ન જવાબ આપું, ખામોશ થઈ જાઉં, આ એક औरतનો જે છે એના ડિઝાયર પર કંટ્રોલ થયો કહેવાશે. બુઝુર્ગો છે, બુઝુર્ગોને બી મન થતું હોય કે વહુના જે છે ત્યાં એમ કાઢે બતાવે લોકોને ચાય હરખી બનાવતા શીખી નથી, આટલા વર્ષો થઈ ગયા ઠેકાણાની ચા નથી બનાવતી, ખાવાનું પકાવતા નથી આવડતું, રોટી બરાબર નથી શીખી, એક્સરસાઇઝ મન થાય છે કે કહું એને, લેકિન અગર બુઝુર્ગ भी तेरे संभली जाए, कंट्रोल करे तो આ બુઝુર્ગોના ડિઝાયર્સ પર તો કંટ્રોલ થશે. તો પછી એમ થાય કે કહેવાનું જ નહીં, શું કહેવાનો આપણે વાત થઈ કે અંગ્રેજી મારો નયની મુંદરનો તરીકો છે, પ્યાર મોહબ્બતથી કહીએ કોઈ ચીજ નથી, જેમ આપણે બધાને પ્યારથી સમજાવીએ જે ચીજ સમજાવી છે. તો આ જે ડિઝાયર્સ યંગસ્ટર્સના ડિઝાયર્સની વાત કરી એ ડિઝાયર્સ પર કંટ્રોલ કરવો આપણે આ ઇમ્તિહાન છે યંગસ્ટર્સનો. કે આજના દોરમાં કે જ્યારે આપણી પાસે બધી ચીજ અવેલેબલ છે, હું ચાહું તો હું નામેરમ સાથે ચેટ કરી શકું છું, મમ્મીને ખબર બી નહીં પડે. ફોન્સ કેટલા અત્યારે જે છે મીડિયાના અલગ અલગ જરિયા આવી ગયા છે, મમ્મીને ખબર બી નહીં પડશે હું નામેરમ સાથે ચેટ કરીશ. લેકિન ત્યારે હું મારી જાત પર કંટ્રોલ કરું, રસ્તા પર જઈ રહી છું નામેરમ તરફ નિગાહ કરવામાં હું મારી જાત પર કંટ્રોલ કરું. આ એક યંગસ્ટરનું જે છે ઇમ્તિહાન કહેવાશે. ઇમામ જે છે જનાબે અલી અકબર ઇસ્લામથી આપણે શીખીએ. જનાબે અલી અકબર ઇસ્લામ હમણાં જ આગળ આપણે શું વાત કરી, જ્યારે ઇમામે કીધું કે ભાઈ મોત જે છે પાછળ આવી છે, જનાબે અલી શું કીધું, હક પર છીએ આપણે, બસ આ ચીજ છે ને આપણે બધા યાદ રાખી લઈએ. જ્યારે બી આપણું દિલ કંઈ કરવાનું કે ને કોઈ બી ચીજ, ચલો ચેટ કરીએ, ચલો સ્ક્રોલ કરીએ, દિલમાં સવાલ કરીએ આ હક, શું આ સાચું છે, શું આ હક છે, સવાલ કરી લઈએ. બધા જવાન બુઢા કોઈ બી ચીજ મને બોલવાનું મન થઈ ગયું છે, મને મારી વહુને કહેવાનું મન થાય છે, કે વહુને સાસુને કહેવાનું મન થાય છે, દેરાણી જેઠાણી દેરાણી whatever જેને જે છે એક વખત ખાલી દિલને સવાલ કરીને પૂછી લઈએ શું આ હક છે. હવે અગર દિલ અગર જે છે એક્સક્યુઝિસ આપવાનું સ્ટાર્ટ કરે, બધા કરે છે ચાલે, ઈ બી તો કરે છે, ઈ બી તો મને બોલે છે, મારી ફ્રેન્ડ બી કરે છે, ઓલી બી કરે છે, અને હજી તો લાઈફ આગળ બાકી છે, માફી માંગી લઈશ, તોબા કરી લઈશ. અગર આ બધા એક્સક્યુઝિસ આપે ધેટ મીન્સ કે આ રોંગ. સિમ્પલ ચીઝ, અગર મારું દિલ મને એક્સક્યુઝિસ આપવાનું શરૂ કરે ધેટ મીન્સ કે આ ચીઝ રોંગ. લેકિન અગર દિલ કે યસ નો પ્રોબ્લેમ ગો અહેડ. તો આ ચીઝ જે છે ઇન્સાન જે છે ઇમામ કહે છે કે ઇમ્તિહાન આપવા માટે જે છે આ આગળ વધી આપણે રેડી રહીએ ઇમ્તિહાનાત માટે અઝીઝો. अच्छा હવે આવા દે આ ચીજ માટે એક વાક્ય આપણે આસાન કરવા માટે કે જે મેં કહી દીધું આપણે કે કેટલું આસાન છે, બોલી ગઈ આરામથી ચેર પર બેસી બોલીને વહી ગઈ, કરવાનું અમારે છે, યસ ડિફિકલ્ટ છે. શેખ દાનિશમંદ, શેખ આકા દાનિશમંદ જે છે વંદે મોહમ્મદ વાલે મોહમ્મદ બચે ફરજમ ફરજના. આકા દાનિશમંદ એની પાસે એક જવાન આવે છે, એ જવાન આવીને આગળ દાનિશમંદ છે, ઈરાનના એક આલિમે દીન છે, ઇમામે ઝમાના ઇસ્લામ માટે બી બહુ સરસ પડતા હોય છે. તો એ આગળ દાનિશમંદ પાસે એક શખ્સ આવે છે અને એ આવીને કહે છે કે આ જમાનો આવા આટલો ખરાબ છે અને ભટકાવાના આટલા બધા ચાન્સીસ છે, ગુનાહોથી જે છે આટલા બધા જવાના ચાન્સીસ છે, વેરી ડિફિકલ્ટ. શેખ દાનિશમંદ કહે છે યસ યુ આર ગુડ, You are right. તમે સહી બોલી રહ્યા છો કે બાકી જમાનો બહુ ખરાબ છે, અત્યારે ઇન્સાનને ફિસકવું બહુ આસાન થઈ ગયું છે. અચ્છા બતાવો તું શું કરો છો, તો આ જમાનો તારી પાસે કોઈ એનું સોલ્યુશન છે, તું શું કરો છો? તો કે હા છે. જ્યારે બી મને લાગે છે કે મારા ડિઝાયર પર હું કંટ્રોલ નથી કરી શકી રહી, મને જે છે મારા પરથી કંટ્રોલ છૂટી ગયો છે, બધા માટે છે. જે કોઈ ચીજ કરવાનું આપણને ગલત મન થઈ રહ્યું છે અને ત્યારે આપણે કંટ્રોલ નથી કરી શકી રહ્યા, તો એ કહે છે કે જ્યારે બી મને એવું લાગે છે કે મારાથી કંટ્રોલ નથી થઈ રહ્યો, તો હું એક ચીજ કરું છું. શું કરું છું? હું જે છે કરબલાનો રૂખ કરું છું, એહતરામની સાથે હું કહું છું અસ્સલામુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ, અને મૌલા હુસૈનને કહું છું મૌલા હુસૈન આપને આપના ફરજંદ અલી અકબરનો વાસ્તો, મને આ મુશ્કેલ સિચ્યુએશનથી બહાર નીકાળો, આ અઘરી આ મુશ્કેલ સિચ્યુએશનથી આપ નીકાળો બહાર. એ જવાન કહે છે બસ હું આ કહું છું, અને
જે ચીજ મારા માટે આસાન થઈ જાય છે, એક ચીજ પર કંટ્રોલ કરવાનું મારા માટે આસાન બનાવી દે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. તો અઝીઝો, ફર્શ હુસૈન પર બેઠા છીએ. ઇમામ હુસૈન જેવી અઝીમ તાકાત આપણી પાસે છે. શું કામ ગભરાવીએ? વાસ્તુ આપીએ ઇમામને. જ્યારે બી કોઈ ડિફિકલ્ટી આવે, વાલા હુસૈનને વાસ્તુ આપીએ. જનાબે અલી અકબર જવાન છે, જનાબે અલી અકબરનો આપે. બચ્ચાઓ છે, જનાબે અલી અસગરનો આપે. ઇમામને વાસ્તુ દઈને દુઆ માંગીએ, બેશક ઇમામ મદદ કરશે. બેશક અઝીઝો. જી હા, આજે જે શહીદનો આપણે જિક્ર કરવાનો છે, કે જેને અલ્લાહે બાબુલ હવાઈજ બનાવ્યા, એ અલી અસગર અલૈહિસ્સલામ. અઝાઝો, એ અલી અસગર કે જ્યારે મારા મૌલા હુસૈન સરઝમીન કરબલામાં યકો તન્હા બાકી રહી જાય છે. کوئی امام માટે હવે બાકી ન રહ્યું. ઇમામ એક આવાઝ ઇસ્તિગાસા બલંદ કરે છે. હલ મિન નાસિર યન્સુરના, હલ મિન યુગીસુના. છે કોઈ મારી મદદ કરવા વાળું, છે કોઈ મારી ઇસ્તિગાસા પર લબૈક કહેવા વાળું. જ્યારે આ આવાઝ ઇસ્તિગાસા ઇમામ મદદ કરે છે ને, ખૈમાઓમાંથી રોવાની આવાજ આવે છે. મૌલા હુસૈન ખૈમા તરફ આવે છે. મૌલા હુસૈન કહે છે, હજી તો જિંદા છું. આ ગિર્યા, આ રોવાનો સબબ શું? બીવીઓ ઓરતોએ કહ્યું કે જ્યારે આપે આવાજ ઇસ્તિગાસા બલંદ કરી, અસગરે ખુદને ઝૂલાથી ગિરાવી દીધા. મૌલા રબાબને કહે છે, રબાબ અસગરને મને આપી દો. લાવો, હું અસગરને લઈને જાઉં. શાયદ આ અશકિયાઓને અસગર પર રહેમ આવી જાય. શાયદ થોડું પાણી જે છે આ બચ્ચા માટે આપી દે. ઉમ્મે રબાબ અસગરને તૈયાર કરે છે. બેટા, તમે હુજ્જત ખુદાની સાથે જઈ રહ્યા છો. બેટા, હુજ્જત ખુદાની હિફાજત કરજો. બેટા, જનાબે રબાબ અલી અસગરને જે ઇમામના હવાલે કરે છે. હવે ઇમામ અલી અસગરને પોતાના અબામાં છુપાવીને, શદીદ ધૂપ હતી, અબાના દામનમાં છુપાવીને જ્યારે અશકિયાઓની સામે આવે છે, ઝાલિમોને લાગ્યું ઇમામ હુસૈન કુરાન લઈને આવ્યા છે. લેકિન હવે જ્યારે ઇમામ અબા હટાવે છે, એ જમાત સુકૂનનો ચહેરો અશકિયાઓ જોવે છે. ઇમામ કહે છે, એ લોકો, અગર તમારી નજરમાં હુસૈન ખતાવાર છે, તો આ બચ્ચાની શું ખતા છે? આ બચ્ચાની માનો દૂધ ખુશ્ક થઈ ચૂક્યો છે. એ ગરીબો, એ લોકો, આ બચ્ચું તલઝ્ઝાની હાલતમાં છે. અલ્લાહુ અકબર. અઝીઝો, તલઝ્ઝા. ઇમામે તલઝ્ઝાનો શબ્દ ઇસ્તેમાલ કર્યો. તલઝ્ઝા ક્યારે કહેવાય છે? જ્યારે એક મછલી જે છે, જે મરી ગઈ હોય, એ મછલીને જે પહેલા જેટલી તાકાત હશે ને ઉછળશે, જ્યારે તાકાત ઓછી થઈ જશે, દાઈ રૂખ પરસે, બાઈ રૂખ પરસે, લેકિન આખિરમાં જ્યારે સાવ જાન નીકળવાની હદ પર હોય ને, ત્યારે વો ખોલશે, ત્યારે વો બંધ કરશે. અને તલઝ્ઝાની હાલત કહેવાય છે. ઇમામ કહે છે, આ બચ્ચું તલઝ્ઝાની હાલતમાં છે. રહેમ કરી દો, ચંદ કતરા પાણી બચ્ચાને આપી દો. અઝીઝો, યઝીદી ફૌજમાં કોહરામ મચે છે. યઝીદી ફૌજ ઉમર સાદ પાસે આવીને કહે છે, હા, હુસૈન ઇબ્ન અલીની વાત સહી છે. બચ્ચાની શું ખતા છે? બચ્ચાને પાણી આપવામાં આવે. અહીં ઉમર સાદ પરેશાન થાય છે. હુરમલાને બોલાવે છે. હુરમલા, જલ્દી કાઈ કર. હુરમલા, ઇખ્તા કલામ અલ હુસૈન. બસ હુરમલાને આ કહેવું હતું. હુરમલા જે છે તીરને ચલાવે છે, લેકિન અઝીઝો, ક્યો તીર ચલાવ્યો હતો? અઝીઝો, મીર જાફર સમાજે છે પોતાની કિતાબમાં અરબો જે અલગ અલગ તીર ઇસ્તેમાલ કરતા હતા ને, એ તીર બયાન કર્યા છે. જેમાંથી એક તીર ઈ હતું જેને બુલંદ કહેવાતું હતું, જે ઝૈતૂનની લાકડીથી જે છે બનતું હતું.
પરિંદાઓનો શિકાર કરવા માટે શું ઈ તીર ઇસ્તેમાલ કર્યું? નહીં અઝીઝો, એ તીર નહોતું. એનાથી સખ્ત એક તીર આવતું હતું જેનાથી હિરણનો શિકાર કરવામાં આવતો હતો. શું એ તીર ઇસ્તેમાલ કરવામાં આવ્યું? નહીં અઝીઝો, એ તીર બી નહોતું. એનાથી સખ્ત એક તીર ઝહેર હતું જેમાં ઝહેર લાગેલું હતું, જે આગળથી વળેલું હતું. શું એ તીર ઇસ્તેમાલ કર્યું હુરમલાએ? નહીં અઝીઝો, એ તીર બી નહીં. એનાથી સખ્ત તીર એક મિઝાક આવતું હતું, એટલું સ્ટ્રોંગ હોતું હતું, પસલીઓને તોડી નાખે. શું એ તીર હતું? નહીં અઝીઝો, એ તીરથી બી એક ઓર સખ્ત તીર હતું જે ગોશ્ત ઉખાડી નાખતું હતું. શું એ તીર? નહીં અઝીઝો, આ તીરોમાંથી સૌથી સખ્ત તરીન તીર છે શોભા તીર. इससे शोभा तीर हुरमला अली असगરની સામે ચલાવે છે. તીર અલી અસગરના ગળામાં પેવસ્ત કરીને અલી અસગર એક કાનથી બીજા કાનને હેર કરી દેવામાં આવ્યા. ઇમામ હુસૈનની આગોશમાં બચ્ચું કરી દીધું. અઝાદારો અલી અસગર ઇમામના હાથમાં શહાદત પામે છે. ઇમામના હાથોમાં અલી અસગરનું ખૂન હોય છે. મૌલાએ ચાહ્યું એ ખૂનને આસમાન પર ફેંકે. આસમાનથી આવાજ આવી, મૌલા અગર એક કતરો બી ઉપર આવ્યો છે મૌલા તા કયામત રહેમત નહીં વરસે. ઇમામે ચાહ્યું જમીન પર ફેંકે. જમીનથી આવાજ આવી, મૌલા તા કયામત સુધી કોઈ સબ્જો નહીં ઉગે. इनकार आसमां को है राजी जमीन नहीं. असगर तेरे खून का ठिकाना कहीं नहीं. અઝાદારો મુખ્તાર પાસે જ્યારે ઝાલિમોને લાવવામાં આવ્યા ને, મુખ્તારે ઈ ઝાલિમોને પૂછ્યું, બતાવો શું કરબલામાં ક્યારેય એવો કોઈ હાદસો, એવો કોઈ મોકો બન્યો હતો કે જ્યારે તમે લોકો બરદાશ્ત ન કરી શક્યા હોય, જ્યારે તમે લોકો રોયા હોય? એ ઝાલિમો કહે છે, હા મુખ્તાર, એક મોકો હતો કે જ્યારે હુસૈન ઇબ્ન અલી 6 મહિનાના બચ્ચાનો લાશો લઈને ખૈમા તરફ ક્યારેક આગળ વધતા, ક્યારેક પાછળ જતા, ક્યારેક આગળ વધતા, ક્યારેક પાછળ જતા. અમે લોગ ભી એ મંઝર બર્દાશ્ત ન કરી શક્યા. બસ મૌલા હુસૈન જ્યારે ખૈમામાં પહોંચે છે, ખૈમાના દર પર સકીના ઇંતજાર કરતી હતી. બાબાને જોઈને સકીના કહે છે, બાબા અસગરને સલામ કરી આવ્યા. બાબા સકીના યાદ ના આવી. ઇમામ ખામોશ રહ્યા. બસ અબાના દામનને હટાવ્યો. ત્યાં રબાબનું આવું હતું. રબાબ કહે છે, અસગર તું તારા જેવા બચ્ચાઓ ભી નહેર કરવામાં આવે છે. બસ અઝાદારો મસાઈબ ખત્મ થયા. બસ આખરી જુમલો જનાબે ઝહરાને પુરસો આપી દઈએ. 13 મુહર્રમના જ્યારે સૈયદે સજ્જાદ આપ જે છે લાશોને દફન કરવા આવો છો. અહીંથી બની અસદનો કબીરો આવે છે. શોહદાએ કરબલા દફન થઈ ચૂક્યા. જ્યારે મૌલા હુસૈનને દફન કરવાની વારી આવે છે, સૈયદે સજ્જાદ આપના બાબાના ટુકડાઓને જમા કરીને કબ્રમાં રાખે છે. બની અસદના કબીલાવાળા ઇમામની મદદ કરે છે. જ્યારે તમામ ઇમામના જિસ્મના ટુકડા કબ્રમાં આવી ગયા, બની અસદનો એક પર સૈયદ સજ્જાદને કહે છે, મૌલા ઇમામના હર જિસ્મના આઝા તો સહી ઠીક રીતે પુકારા છે, લેકિન ગુસ્તાખી માફ મને લાગે છે એક આઝા સહી જગહ પર નથી પુકારો. સૈયદ સજ્જાદ કહે છે, કયો ટુકડો? ક્यों जिस्मના આઝાની વાત કરો છો? એ શખ્સ
છે જે આકાના સીના પર એક ગોશનો ટુકડો પડ્યો છે એ સહી જગા પર નથી લાગતો. હાય મારા મોલા સચ્ચા, મારા મોલા કહે છે બધી એ સદના શખ્સ આ ગોશનો ટુકડો મારો ભાઈ એની રસ્તેદાર છે. हमारा गुनाहों ने कबीरा और सगीरा ने माफ करने વધારે નેકીઓમાં તબદીલ કરી દે. हमारा मरहूमीन मग़फ़िरत फरमा, अपने जवान मासूमीन में जगह इनायत कर. परवरदिगार हमने हमारी नस्ल बाईमान जिंदगी बाईमान मौत. परवरदिगार अहले बैत अलैहिस्सलाम जी जिंदगी अहले बैत अलैहिस्सलाम जी मौत अता कर. इल्म हासिल करने पर चालवानी हमने तौफीक अता कर. आज़ाद इमाम हुसैन अलैहिस्सलाम ने बेहतरीन तरीका दी अंजाम देने वाली हमने कोशिश अता कर. परवरदिगार आज़ाद इमाम हुसैन ने दुनिया में जहाँ जाए तमाम की हिफाजत फरमा. ज़ाहिर चाहता मासूमीन अलैहिस्सलाम ने हिफाजत फरमा. अहले बैत अलैहिस्सलाम ना रोज़ा की हिफाजत फरमा. परवरदिगार बार चाहता मासूमीन अलैहिस्सलाम की ज़ियारत मारिफत की साथे अपने नसीब फरमा. परवरदिगार आमर से 40 ज़ाहिर मामारो शुमार करजे. हमने इमाम ना हरम मा इन्नमा अपनी ज़ियारत करवा मशी करीने चालवा जवानी हमने तौफीक अता कर. परवरदिगार बानी मदरसा से हर एक दिली तमन्ना ने पूरी कर. दुनिया में जहाँ भी जुल्म गुजारवा मारिया से तमाम जुल्म ने नीस्तो नाबूद करवाई. यूसुफ ज़ारा ना ज़हूर मा जल्दी कर. मज़लूमों ने हिमायत कर. ज़ालिमों ने नीस्तो नाबूद कर. परवरदिगार तुए वो जो जीवा में चाहिए छी हमने रब्बना भी दे जीवन तू चाहो जो. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل